નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ હરજીવનમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર ફંક્શન વિશે અભ્યાસ કરવાના છે. ધોરણ 12 ની અંદર આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, એમાં ફંક્શન ઘણી રીતે પૂછાતા હોય છે. તો એને એમસીક્યુ હોય, આઈડેન્ટિફાય હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે કોઈ પણ રીતે પૂછાય તો એ ફંક્શન આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. આજે કોઈ પણ ફંક્શનને યાદ રાખવું હોય તો આપણને એના કીવર્ડ્સ આવડતા હોવા જોઈએ. જો કીવર્ડ્સ આવડતા હોય તો એ ફંક્શનને આપણે સારી રીતે ઓળખી શકીએ છીએ. તો શરૂઆત કરીએ આજના પ્રથમ ફંક્શનથી. કોઈ પણ ફંક્શન છે, અહીંયા ફંક્શનનું નામ છે જેમ કે શોવિંગ કન્ડિશન. કન્ડિશન કરવી એટલે શરત દર્શાવવી, અને એ કન્ડિશનને યાદ રાખવા માટે આપણે કીવર્ડ છે ઇફ અને અનલેસ. ઇફ નો મતલબ થાય છે જો અને તો, અને અનલેસ નો મતલબ થાય છે જો નહીં તો. એક્ઝામ્પલ આપણને પરીક્ષામાં આપેલું હોય કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ ઇન એક્ઝામ. જો તમે મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. તો આપણે એના કીવર્ડ્સ થી મતલબ છે જો ઇફ અને અનલેસ કોઈ પણ કીવર્ડ્સ આપેલો હોય તો એ આપણું ફંક્શન કન્ડિશન બને છે. કન્ડિશન પ્રેઝન્ટમાં પૂછાય છે અને કન્ડિશન ઇન પાસ્ટમાં પૂછાય છે. તો એનું એ ફંક્શન કન્ડિશન ઇન પાસ્ટમાં પૂછાતું હોય છે. તો એના કીવર્ડ્સ બંનેમાં સેમ છે, ઇફ અને અનલેસ. પરંતુ પાસ્ટની કન્ડિશન હોવાથી એની અંદર આપણે હેડ, અને હેડ આવે એટલે એની સાથે ક્રિયાપદનું V3 આવે એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવતું હોય છે. જો આગળ હેડ વત્તા V3 આવે છે તો પાછળની જે વાક્ય રચના છે એમાં પણ પરિવર્તન આવતું હોય છે. વુડ અથવા કુડનો ઉપયોગ થતો હોય છે. સાથે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ઉત્પાદન, જે ઓલરેડી કન્ડિશન પ્રેઝન્ટ ની અંદર એવું નતું, જે પાસ્ટમાં છે. વાત કરીએ વાક્યની, ઇફ જે એમને એમ જ છે, કર્તા તરીકે યુ છે, વધારાના શબ્દ તરીકે આપણે હેડ નો પ્રયોગ કરીએ છીએ, અને હેડ આવવાથી ક્રિયાપદનું ઉત્પાદન થાય છે. હેડ વર્કડ હાર્ડ. જો તમે સખત મહેનત કરી હોત તો યુ વિલ નું ભૂતકાળ વુડ, અને V3 કરવા માટે આપણે હેવ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, હેવ પાસ્ડ ઇન એક્ઝામ. તો આવી રીતે જ્યારે હેડ વત્તા V3 ની વાક્ય રચના આપી હોય તો એ કન્ડિશન ઇન પાસ્ટ વાક્ય બને છે. તો આ પ્રથમ ફંક્શન હતું જેનું નામ છે શોઇંગ કન્ડિશન. બીજા ફંક્શનની વાત કરીએ જેનું નામ છે શોઇંગ કમ્પેરિઝન. અને કમ્પેરિઝન કરવી એટલે સરખામણી કરવી. કોઈ પણ વસ્તુની આપણે એકબીજાથી સરખામણી કરી શકીએ છીએ. તો કમ્પેરિઝનને યાદ રાખવા માટેના કીવર્ડ છે એઝ એજ, સો એઝ, વિશેષણને ER લાગે છે અને પાછળ ધ્યાન શબ્દનો પ્રયોગ થાય છે, અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ અને વિશેષણને EST પ્રત્યય લાગે છે. ઉદાહરણ તરીકે આપણને આવી રીતે આપ્યું હોય, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. નર્મદા છે ગુજરાતની લાંબી નદી છે, આવી રીતે આપણે ઉદાહરણ આપ્યું છે. આપણે એના કીવર્ડ્સ થી મતલબ છે ધ, અને વિશેષણને આપણે EST પ્રત્યય લાગ્યો છે. તો આવું જ્યારે આપ્યું હોય, અથવા એજ જ આપ્યું હોય, સો એજ આપ્યું હોય, યાર ધેન આપ્યું હોય, તો એ આપણું ફંક્શન કમ્પેરિઝન બનતું હોય છે. તો આ બીજું ફંક્શન હતું જેનું નામ છે કમ્પેરિઝન. ત્રીજા ફંક્શનની વાત કરીએ શોવિંગ કોન્ટ્રાસ્ટ. અને કોન્ટ્રાસ્ટ દર્શાવવો એટલે વિરુદ્ધ દર્શાવવો. વિરોધ એટલે કે હોશિયાર હોય અને પરીક્ષામાં નપાસ થાય, જેને આપણે વિરોધ કહીએ છીએ. તો એના કીવર્ડ્સ ઘણા બધા છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, હાઉએવર ને એજ. આ બધા જે કીવર્ડ છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો વાક્યની અંદર ક્યાંય પણ આવા કીવર્ડ્સ દેખાય તો એ આપણું ફંક્શન કોન્ટ્રાસ્ટ બનતું હોય છે. ઉદાહરણ આપ્યું છે, ધો રામ ઇઝ ક્લેવર, રામ હોશિયાર છે, તેમ છતાંય he fails in exam, તે પરીક્ષામાં નપાસ થાય છે. તો આ જે કીવર્ડ છે બધા કોન્ટ્રાસ્ટના છે, અને આ કીવર્ડ્સ થી આપણે કોન્ટ્રાસ્ટ ફંક્શન યાદ રાખી શકીએ. નેક્સ્ટ ફંક્શન જોઈએ, ઓફરિંગ એડવાઇસ, સજેશન. હવે આગળ ઓફરિંગ હોય, શોવિંગ હોય, ઇન્ડિકેટિંગ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે ફંક્શનનું નામ છે એના સાથે જ આપણે લેવા દેવા હોય છે. તો અહીંયા એડવાઇસ એટલે સલાહ અથવા સજેશન કરવું એટલે સૂચન કરવું. જેના કીવર્ડ છે શુડ, ought to અને had better. સાથે યાદ રાખવાનું છે કે એની સાથે ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં આવે છે, એટલે કે V1 માં આવે છે. એક્ઝામ્પલ તરીકે you are fail in exam, તમે પરીક્ષામાં નિષ્ફળ જાઓ છો. તો આપણને કોઈ સલાહ આપે કે you should work hard, તારે મહેનત
કરવી જોઈએ. તો should સાથે જે ક્રિયાપદ છે એ V1 માં આપેલું છે, એટલે મૂળ રૂપમાં આપેલું છે. તો આ ફંક્શન હતું જેનું નામ છે ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન. નંબર 5 ની વાત કરીએ, રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે કે આપણને ઇનડાયરેક્ટ નેરેશન. ઇનડાયરેક્ટ નેરેશન એટલે પરોક્ષ વાક્ય રચના, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એનો પ્રયોગ થતો હોય છે. તો એના કીવર્ડ્સ, આમ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે શબ્દો વપરાય છે એ જ એના કીવર્ડ્સ તરીકે આપણે યુઝ કરી શકીએ. જેમ કે ટોલ્ડ, આસ્ક્ડ, રિપ્લાઇડ, સજેસ્ટેડ, વોર્નેડ, રિક્વેસ્ટેડ, આવા ઘણા બધા શબ્દો અંદર આવી શકે. ઉદાહરણ આપણને આપ્યું હોય, રામ ટોલ્ડ રાજ that he was clever. અહીંયા ટોલ્ડ અને એના સાથે કંજક્શન જે that છે એ અહીંયા વપરાયું છે. તો એની જગ્યાએ આપણે અન્ય કીવર્ડ્સ પણ આપ્યા હોય તો એ આપણું ફંક્શન રિપોર્ટિંગ બની શકે. તો આ વાત હતી રિપોર્ટિંગ ફંક્શન. નેક્સ્ટ વાત કરીએ એક્સપ્રેસિંગ ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે તમારે ચોઇસ આપવાની છે, એટલે પસંદગી આપવાની છે. કોઈ વસ્તુ ઉપર તમારે પસંદગી આપવી છે. જેના કીવર્ડ છે, કીવર્ડ્સ ની અંદર કોઈ સબ્જેક્ટ આપેલો હોય, would rather અને એની સાથે then શબ્દોનો પ્રયોગ થતો હોય છે. એક્ઝામ્પલ આપ્યું હોય, I would rather like English than Hindi. મને હિન્દી કરતા ઇંગ્લિશ વધારે પસંદ છે. તો તમે અહીંયા કીવર્ડ જોઈ શકો છો, would rather then. જ્યારે આવું આપ્યું હોય છે ત્યારે આપણું ફંક્શન એક્સપ્રેસિંગ ચોઇસ થાય છે. ચોઇસ બે રીતે પૂછાય છે. બીજી ચોઇસ આપી છે તમને અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ. અને અલ્ટરનેટિવ ચોઇસ એટલે વૈકલ્પિક પસંદગી. કોઈ પણનો આપણે વિકલ્પ આપીને પસંદગી કરવાની હોય ત્યારે આપણે આ ફંક્શનનો પ્રયોગ કરી શકીએ. જેના કીવર્ડ છે આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર સાથે હંમેશા ઓર નો જ પ્રયોગ થાય છે, જ્યારે નાઈધર સાથે હંમેશા નોર નો જ પ્રયોગ થતો હોય છે. એક્ઝામ્પલ તરીકે, રામ goes either school or library. આઈધર ઓર ને એટલે બેમાંથી એક અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. રામ છે કાં તો શાળાએ જશે કાં તો લાઇબ્રેરી જશે. અહીંયા આવા આઈધર ઓર ની જગ્યાએ નાઈધર નોર પણ આપ્યું હોય તો એ આપણું ફંક્શન અલ્ટરનેટિવ ચોઇસ બને છે. તો અહીંયા બે ચોઇસો છે, એક્સપ્રેસિંગ ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસમાં આટલો ડિફરન્સ છે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. કોઈ ભૂતકાળની ક્રિયા છે જે ટેવવશ ક્રિયા છે એવું દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો પ્રયોગ કરીએ છીએ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. જેના કીવર્ડ્સ આપ્યા છે used to વત્તા v1. used to સાથે આપણે ક્રિયાપદનો v1 એટલે મૂળ રૂપમાં પ્રયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, માય ગ્રેન્ડમધર used to sing a ભજન. મારા દાદી હતા એક ટેવવશ ક્રિયા કઈ હતી? ભજન ગાવાની ટેવવશ ક્રિયા હતી. તો used to સાથે ક્રિયાપદ શામાં આપેલું છે? v1 માં આપેલું છે. તો આ ફંક્શન છે જે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે. નેક્સ્ટ ફંક્શન વાત કરીએ રિઝલ્ટ. અને રિઝલ્ટ એટલે પરિણામ. જેના કીવર્ડ છે to, enough to, show that, such that, show અને therefore. આ બધા એના કીવર્ડ્સ છે. આ કીવર્ડ્સ થી આપણે ફંક્શનને ઓળખી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમને કોઈ ઉદાહરણ આપ્યું હોય કે રામ is too clever to pass in exam. રામ હોશિયાર છે તે પરિણામે પરીક્ષામાં પાસ થઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો to અને to જે આપણો કીવર્ડ છે, જેના પરિણામે આપણે કહી શકીએ કે આ ફંક્શન છે જે શોઇંગ રિઝલ્ટ છે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ, શોઇંગ પર્પઝ. પર્પઝ એટલે કોઈ પણ હેતુ, કોઈ પણ કાર્ય આપણે કઈ હેતુથી કરતા હોઈએ છીએ. તો હેતુ દર્શાવવા માટે એના કીવર્ડ છે to, in order to, in order that, show that, with a view to અને for. આ એના કીવર્ડ છે. ઉદાહરણ આપ્યું છે કે રામ went to America. રામ અમેરિકા જાય છે. to earn money. પૈસા કમાવાના હેતુથી રામ અમેરિકા ગયો. તો અહીંયા તમે જોઈ શકો છો to આપ્યું છે. to સાથે ક્રિયાપદ v1 માં છે. તો અહીંયા આપણે વાક્ય રચના પણ યાદ રાખવી પડે. to અને in order to સાથે ક્રિયાપદ v1 માં આવે છે, જ્યારે with a view to અને for આપેલું હોય તો ત્યાં આગળ ક્રિયાપદ ing સ્વરૂપમાં આવતું હોય છે. જેમ કે રામ went to America with a view to earning money. આવી રીતે સેન્ટેન્સ આપ્યું હોય તો એ પર્પઝ નું થાય. તમને in order to સાથે ing લગાડે તો એ વાક્ય ખોટું હોય છે. તો ઘણીવાર ટ્વિસ્ટેડ પ્રશ્નો પણ હોઈ શકે જેને આપણે આ રીતે યાદ રાખી શકીએ. નેક્સ્ટ ફંક્શન છે મેનર ઓફ એક્શન. કોઈ ક્રિયાને આપણે કોઈકના જેવી દર્શાવી છે. મેનર ઓફ એક્શન ને યાદ રાખવા માટેના કીવર્ડ છે as,
અને લાઈક આ બે એના કીવર્ડ છે. એઝ ની પાછળ સબ્જેક્ટ પણ હોય છે અને વર્બ પણ આપેલું હોય છે, એટલે કે ક્રિયાપદ પણ આપેલું હોય છે. જ્યારે લાઈક ની પાછળ માત્ર સબ્જેક્ટ જ આપેલો હોય છે, એટલે કે કર્તા જ આપેલો હોય છે. ઉદાહરણ આપ્યું છે રામ પ્લેઝ, એ સબ્જેક્ટ તરીકે વિરાટ કોહલી છે અને વર્બ તરીકે પ્લેઝ છે. રામ રમે છે જેમ કે વિરાટ રમે છે એવી રીતે. અને કદાચ પ્લે ન આપ્યું હોય તો સાથે કાળ પ્રમાણે સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે તો અહીંયા તમને ડઝ પણ આપેલું હોય તો પણ એ મેનર ઓફ એક્શન થઈ શકે. અહીંયા પ્લેડ આપ્યું હોય તો એ ડીડ પણ આવી શકે. તો આ ફંક્શનનું નામ છે મેનર ઓફ એક્શન, જેને આપણે એઝ અને લાઈક થી યાદ રાખીશું. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ, મેકિંગ સપોઝિશન. સપોઝિશન કરવી એટલે કોઈ પણ અનુમાન કરવું અથવા ધારણા કરવી. કોઈ પણ આપણે ધારણા કરવી હોય કે જો હું પંખી હોત તો હું ઉડી શકત, આ બી આપણે અનુમાન કરી શકીએ છીએ. તો એના કીવર્ડ છે એઝી પ્લસ કર્તા સબ્જેક્ટ પ્લસ વર્બનો પ્રયોગ કરીએ છીએ આપણે. ઉદાહરણ આપ્યું છે, આગળ પણ ઉદાહરણ હતું કે રામ પ્લેઝ એઝ ઇફ, પેલામાં એજ હતું એની પાછળ કરતા આવતો, પણ અહીંયા ઉદાહરણમાં મેકિંગ સપોઝિશનનો ફેર છે. એજ સાથે આપણે ઇફ નો પ્રયોગ કરીએ છીએ, પ્લસ જે કરતા હોય રામ છે તો અહીંયા એનો પ્રોનાઉન્સ મૂકીએ છીએ અને ટુ બી ફોર્મ આપણે વર્બનો પ્રયોગ કરીએ છીએ. વોઝ વપરાતું નથી, ઈ સાથે વોઝ આવે, પણ આપણે ધારણા કરવાની છે એટલે એને આપણે વર્બનો પ્રયોગ કરી શકીએ. તો રામ પ્લેઝ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી, જાણે કે વિરાટ કોહલી હોય એ પ્રમાણે એ રમે છે. નેક્સ્ટ ફંક્શન છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ, રિલેશન ટુ સમથિંગ અથવા સમવન, સમવેર, કોઈ પણ નામ આપેલું હોય તો એ ફંક્શન છે ટોકિંગ અબાઉટ પીપલ. જેને યાદ રાખવા માટે આપણે કીવર્ડ છે લાઈક, અલાઈક અને અનલાઈક. ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, સચ એઝ, સિમિલર ટુ, ડિફર ફ્રોમ, આવા ઘણા બધા એના કીવર્ડ છે. અને જે ફંક્શન કયું દર્શાવે છે? ટોકિંગ અબાઉટ દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, લાઈક ગાંધીજી, ગાંધીજીની જેમ, આઈ બિલીવડ ઇન નોન વાયોલન્સ, હું અહિંસાની અંદર માનતો હતો. તો તમને અહીંયા લાઈક આપ્યું છે. લાઈક આગળ પણ છે મેનર ઓફ એક્શનમાં, પણ એમાં શું હોય છે કે કર્તા ને પાછળ કર્તા પણ હોય છે, સાથે ક્રિયાપદ પણ દર્શાવેલું છે. જ્યાં એવું નથી, અહીંયા તમારે કોઈકના જેવી સમથિંગ કંઈક કહેવાનું છે, ના જેવું છે, ટોકિંગ કરવાની છે, વાત કરવાની છે. તો આ વાત છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, રિલેશન ટુ સમથિંગ, જેના ઘણા બધા કીવર્ડ છે. તો આ કીવર્ડ્સ આવે તો આપણું આ ફંક્શન બની શકે. નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ, ડ્યુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડ્યુઅર એટલે કર્તા, જે ક્રિયા કરે છે એનું કોઈ જ મહત્વ નથી એવું ફંક્શન છે. કીવર્ડ્સ તરીકે કોઈ કીવર્ડ્સ નથી, પણ એ એક પેસિવ સ્ટ્રક્ચર, કર્મની વાક્ય રચના આપેલી હોય. કર્મની વાક્ય રચનામાં કર્તા છે જે બાય દ્વારા પાછળ જયેલો હોય તો એ આપણે ડ્યુઅર નોટ ઇમ્પોર્ટન્ટમાં મૂકી શકીએ. એક્ઝામ્પલ તરીકે 250 રન્સ સ્કોર્ડ બાય ઇન્ડિયા ટીમ, 250 રન ઇન્ડિયા ટીમ દ્વારા સ્કોર કરવામાં આવ્યું. તો આ જે વાત છે બાય દ્વારા આપણે એક વ્યક્તિગત ઉલ્લેખ નથી, પણ ઘણી ટીમની વાત કરી છે, જે પેસિવ સ્ટ્રક્ચર છે. પેસિવ સ્ટ્રક્ચર હોય તો આપણું ફંક્શન ડ્યુઅર નોટ ઇમ્પોર્ટન્ટ બની શકે. નેક્સ્ટ ફંક્શન છે શોવિંગ રીઝન. રીઝન પણ ઘણીવાર પૂછાતું હોય છે. રીઝન એટલે કારણ દર્શાવવું. અને કોઈ પણ ફંક્શનને આપણે યાદ રાખવા માટેના કીવર્ડ છે, જેમ કે અહીંયા છે બીકોઝ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને એજ. આ કીવર્ડ્સ થી આ ફંક્શન આપણું રીઝન બને છે. એક્ઝામ્પલ તરીકે, એજ આઈ વોઝ નોટ વેલ, હું મારી તબિયત છે જે સારી નહોતી. આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ, જેથી હું શાળાએ આવી શક્યો ન હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એજ આપ્યું છે. એજ હંમેશા કારણ દર્શાવે છે. તો આવા 15 ફંક્શનનો આપણે અભ્યાસ કર્યો. જો આ ફંક્શન તમને આવડતા હોય અથવા એના કીવર્ડ્સ આવડતા હોય તો કોઈ પણ ફંક્શન ગમે એ રીતે પૂછાય એ આપણને આવડે છે. તો આ વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.